નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર। આજનો વિડીયો એક ખાસ વિષય પર છે, મહાકુંભ 2025। આ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો જે દર 12 વર્ષે આયોજિત થાય છે અને જ્યાં ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનું ભવ્ય મિશ્રણ જોવા મળે છે। ચાલો આ વિડીયોમાં મહાકુંભની વિશેષતાઓ, તેનો ઇતિહાસ અને આ વખતે બનેલા વિશ્વ રેકોર્ડ વિશે વિસ્તૃત માહિતી મેળવી। 13 જાન્યુઆરી 2025ના રોજ શ્રદ્ધાળુઓ માટે એક પવિત્ર યાત્રાનો પ્રારંભ થયો છે, મહાકુંભ 2025। આ વખતે કુંભ મેળો પહેલાંથી પણ વધુ ભવ્ય અને વિશાળ છે। પ્રથમ 2 દિવસમાં જ 5 કરોડથી વધુ ભક્તોએ સંગમ પર પવિત્ર સ્નાન કર્યું, જે એક નવો વિશ્વ રેકોર્ડ બની ગયો છે। મિત્રો, આ મહાકુંભમાં અનેક વિશ્વ રેકોર્ડ બનવાના છે। એમાંનો પહેલો રેકોર્ડ આ જ દિવસે તૂટી ગયો હતો। મકર સંક્રાંતિના પવિત્ર અવસરે 3.5 કરોડ લોકોની ભીડ એકસાથે એકઠી થઈ, જેનું કોઈ ઉદાહરણ દુનિયામાં જોવા મળતું નથી। મિત્રો, શું તમે જાણો છો કે આ વખતે પ્રયાગરાજમાં એક નવો જિલ્લો બનવાનો છે? હા, મહાકુંભનગર। આ જિલ્લાને સરકાર દ્વારા અસ્થાયીથી જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે। આ પવિત્ર મેળાવડાને સરળતાથી વ્યવસ્થિત કરવા માટે સરકારે મહાકુંભનગરને દેશનો 76મો જિલ્લો જાહેર કર્યો છે। મહાકુંભનગરમાં 67 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને અહીંના વહીવટી અધિકારીઓને ખાસ સત્તાઓ આપવામાં આવી છે, જેથી આ ભવ્ય મેળાવડાનો વ્યવસ્થાપન સરળતાથી થાય। મહાકુંભના સૌથી મહત્વના દિવસોમાંથી એક છે મકર સંક્રાંતિનો દિવસ। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિ થાય છે। 2025ના મહાકુંભમાં મકર સંક્રાંતિના દિવસે 3.5 કરોડથી વધુ લોકો સંગમમાં શ્રદ્ધાભેર સ્નાન કર્યું। આ માત્ર ભક્તિનો પ્રદર્શન નહીં, પરંતુ વિશ્વમાં સૌથી મોટી ભીડ માટેના રેકોર્ડનો દિવસ પણ હતો। મહાકુંભનો ઇતિહાસ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે। સમુદ્ર મંથનની વાર્તા અનુસાર દેવતાઓ અને દાનવો અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન કર્યું હતું। આ સમયે અમૃતનો કળશ પૃથ્વી પર 4 સ્થળોએ પડ્યો હતો: પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક। આ 4 સ્થળોએ દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે। મિત્રો, મહાકુંભનો ત્રીજો સ્નાન ઉત્સવ, જે મૌની અમાવસ્યાના દિવસે છે, તે દિવસ પણ એક નવો રેકોર્ડ સર્જાશે। અંદાજે 8થી 10 કરોડ લોકો આ દિવસે સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે આવશે। મહાકુંભ 2025નો દરેક દિવસ ઇતિહાસ સર્જતો જશે। જો આ રીતે ભીડ એકઠી થતી રહેશે તો મહાકુંભ નગર ફરીથી એક નવી ઊંચાઈ પર પહોંચશે। મહાકુંભનું આયોજન એક મોટા ચેલેન્જ સમાન છે। યોગી સરકારે આ વર્ષે મહાકુંભને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે ખાસ તૈયારી કરી છે। આશ્રય સ્થાનો, તબીબી સુવિધાઓ, પાણી અને વીજળીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। સુરક્ષા માટે 24 કલાક પોલીસ પહેરા, ડ્રોન કંટ્રોલ અને દરેક રૂટ પર બેરિકેડિંગ। મહાકુંભ માત્ર ભીડનો મેળો નથી, તે આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ છે। માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। ભીષ્મ પિતામહે મહાભારતમાં રાજા યુધિષ્ઠિરને અહીં સ્નાન કરવાની સલાહ આપી હતી। મિત્રો, મહાકુંભ 2025 માત્ર એક ધાર્મિક મેળો નહીં, પરંતુ વિશ્વને ભક્તિ અને ભાઈચારા સાથે જોડતો ઉત્સવ છે। તમારું શું મત છે? આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવનારા દિવસોમાં વધુ અપડેટ માટે જોડાયેલા રહો। ધન્યવાદ।